ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 8 ત્રિકોણમિતિમાં આપણે સ્વાધ્યાય 8.1 પ્રેક્ટિસ વર્ક અને ટેક્સ્ટ બુકનું બધું જ પૂરું કર્યું. હવે થોડું વિશેષ આગળ આપણે જોયું કે કાટકોણ ત્રિકોણમાં ABC અહીંયા ખૂણો થીટા લેતા આના ઉપરથી જુદા જુદા ગુણોત્તરો મેળવતા sin થીટા cosec theta, cos theta, sec theta, tan theta, cot theta. ઓકે, હવે થીટા નહીં પણ થીટાની જગ્યાએ ખૂણાઓના મૂલ્યો હશે એની ચર્ચા કરવાની થશે. એટલે કે ધારો કે થીટાની જગ્યાએ 45 હોય તો કઈ બાબત બને? હવે આપણે એક બાબતને જોઈએ. આપણે ભણી ગયા કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો તો 90 નો અને સી ખૂણાને આપણે 45 રાખીએ તો એ ખૂણો પણ 45 જ થશે, કારણ કે 45 90 અને આ 90 તો 180 થાય. તો આપણે લખીએ ખૂણો A બરાબર 180 માઈનસ ખૂણો B પ્લસ ખૂણો C. 180 માઈનસ 90 પ્લસ 45, 180 માઈનસ 135 બરાબર 45. મીન્સ કે આ 45 થયો. ધોરણ 9 માં ભણી ગયા કે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણાઓના મૂલ્યો સમાન હોય તો તેમની સામેની બાજુઓ સમાન થાય. તો ખૂણા A ની સામેની બાજુ છે BC, ખૂણા C ની સામેની બાજુ છે AB. તો અહીંયા ખૂણો A બરાબર ખૂણો C માટે ખૂણા A ની સામેની બાજુ BC અને ખૂણા C ની સામેની બાજુ AB. એટલે કે AB અને BC સરખા. આપણે બંનેના માટે કોઈ ખૂણો એના માટે ધારી લઈએ A. BC બરાબર AB બરાબર A. ચલો A અને A. હવે આપણે પાયથાગોરસનું સૂત્ર લઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં પાગોના સિદ્ધાંત અનુસાર AB² + BC² = AC². AB² + BC² = AC². AB એટલે સાહેબ A લખો, BC એટલે A લખો, AC² તો A² + A² બરાબર AC². તો AC² બરાબર 2A² માટે AC બરાબર સ્ક્વેર છે. AC² બરાબર 2A². તો હવે એકલા AC બરાબર ઉપર સ્ક્વેર નથી લખતા તો √2 * A. એટલે હવે અહીંયા મૂકીએ √2 * A. હવે આપણે અગાઉમાં sin થીટા, cosec થીટા, cos થીટા, sec થીટા શોધતા હતા એ રીતના આપણે અહીંયા નજર રાખી ખૂણો C નહીં બોલીએ, ખૂણો થીટા નહીં બોલીએ, પણ 45 બોલીશું. sin 45 એ રીતના બોલીશું. તો હવે sin 45 બરાબર sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC. સામેની બાજુ છે A, કર્ણ છે એટલે √2 * A. તો A ગયા તો આપણા માટે બન્યું 1/√2. હવે sin 45 ની વેલ્યુ 1/√2. હવે આપણે આવું યાદ રાખવાનું થશે. ચલો sin નો વ્યસ્ત લઈએ. cosec 45 બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ AC AB √2 * A/A. A ગયા √2. sin લીધો, cosec લીધો, હવે cos લઈએ. cos 45 બરાબર
પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ચલો પાસેની બાજુમાં બીસી, કર્ણ એસી, પણ બીસી એટલે એ છે, એસી એટલે √2a, એ ગયા, જવાબ આવ્યો 1/√2, sec 45°, ઉલટો એનો વ્યસ્ત મતલબ AC/BC, √2a, એ ગયા, જવાબ આવ્યો √2. ચલો tan 45, tan સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ BC, A/A ઉડી ગયા, 1 આવ્યા. એ જ રીતના cot 45 બરાબર BC/AB, A/A ગયા, છેદ ઉડી ગયા 1. તો અહીંયા આપણે જુદા જુદા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે 45 નો ખૂણો હોય ત્યારે બધા મૂલ્યો મેળવ્યા. હવે આપણે આ બધા મૂલ્યો યાદ રાખવાના છે. આ મૂલ્યો આપણે 45 ના ખૂણા માટે મેળવ્યા. એ જ રીતે હવે આપણે 30 ના ખૂણા માટે મેળવવાના, 60 ના ખૂણા માટે મેળવવાના. આ પરીક્ષામાં પૂછાતું નથી. મતલબ કે આ તમે 45 નું મૂલ્ય કેવી રીતના લાવે એ મહત્વની બાબત નથી, પણ આ જે મૂલ્યો છે તો બધા જ યાદ હોવા જોઈએ. કેવી રીતના સાહેબ? sin 45 કેટલા, cosec 45, cos 45, sec 45, tan 45, cot 45. એ જ પ્રમાણે sin 30, cosec 30, cos 30, sec 30, tan 30, cos 30. એ જ રીતના 60 માટે sin 60, cosec 60, cos 60, sec 60, tan 60 અને cot 60. આ રીતના મૂલ્યો આપણને યાદ રહેવા જોઈએ. એ યાદ રાખવા માટેનું હવે આપણે ડાયરેક્ટલી એક કોષ્ટક લઈશું. આ તો તમને એક મેં આઈડિયા આપ્યો કે આ મૂલ્યો કેવી રીતના આવે છે. સીધા ઉપરથી આકાશમાંથી પાતાળમાંથી સીધા આવી નથી ગયેલા, પણ આ નિયમોને આધારિત પાયથાગોરસ આવ્યો તો આની વેલ્યુ એ હતી, આની વેલ્યુ એ હતી, 45 વડે એક બાજુ સરખી થઈ, એના આધારે કર્ણનું મૂલ્ય આટલું મળ્યું. પછી ગુણોત્તરો લીધા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એ રીતના, તો એમાંથી આપણને આ મૂલ્યો મળ્યા. એ જ રીતના sin 30 માટેની કહાની બને, 60 માટેની બને, પણ એ કેવી રીતના આવે છે હવે નહીં જોઈએ. હવે આપણે સીધા સૂત્રો તરફ જઈશું. હવે જુદા જુદા ખૂણાના મૂલ્યો માટે જુદા જુદા વિધેયો મતલબ ગુણોત્તરો મેળવીશું. તો અહીંયા લખું છું ભાઈ થીટા, અને અહીંયા લખું છું વિધેય અથવા ગુણોત્તર આપણો. આજે આ કોષ્ટક આપણને યાદ રહી જવું જોઈએ. દરેકના કેટલા કેટલા મૂલ્યો છે એ, અને આપણે એની ટ્રીક પણ આપીશું કે જેથી આપણને યાદ રહી જાય. ચલો દોસ્તો, અહીંયા લખીશું sin, અહીંયા cos અને tan. એમના હવે વ્યસ્ત લખીશું ક્રમમાં. cosec, sec, cot. બીજી વાત, અહીંયા છે 30 નો ખૂણો, અહીંયા સોરી દોસ્તો, 0 અંશ, 30 અંશ
45 અંશ 60 0 30 45 60 અને 90 અંશ. તમને વાત મેં કરી એમાં મેં તમને 45 ના ખૂણા ગણતરી પૂર્વક સમજાવ્યા કે આટલા આટલા મૂલ્યો આવતા હતા. 30 અને 60 ના એ જ રીતના આવે ગણતરી પૂર્વક, પણ આપણે એની કોઈ ગણતરી કરતા નથી કારણ કે મહત્વની નથી. આપણે મૂલ્યો યાદ રાખવાનું છે, એ મહત્વ છે. 30 અને 90 અંશ, સાહેબ 30 અંશનો ખૂણો હોય, સોરી 0 અંશનો ખૂણો હોય, પણ આ બધી બાબતનું ક્લિયરિફિકેશન ધોરણ 11 માં 12 માં મેથ્સ સબ્જેક્ટ લેશો ત્યાં 0 અને 90 કેવી રીતના બને બાબત બધી આવશે. અત્યારે આપણે મૂલ્યો તરફ જઈએ છીએ. ચલો મૂલ્યો લખવા છે તો સૌથી પહેલા દોસ્તો તમારે એકડી લખવાની છે. 0 1 2 3 4 1 1 2 3 4 5 ખાના છે ને, તો 0 થી ચાલુ કરીશું 4 સુધી થશે. દરેકને આપણે 4 વડે ભાગી. યાદ રાખવાની ટ્રીક છે ભાઈ. 1/4 2/4 3/4 4/4 0 1 2 3 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4. હવે ભાગાકારની વેલ્યુ કેટલી થાય છે જોઈ લઈએ. 0 ભાગ્યા 4 તો 0, 1/4 અહીંયા થશે 1/2, 3/4 અને અહીંયા આવશે 1. હવે આપણે દરેક સંખ્યાને વર્ગમૂળ પહેરાવી દઈએ. હવે એના જે જવાબો છે એ અહીંયા ખાનામાં પૂરવાના છે. સૌથી પહેલા એકડી લખી, ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 કર્યા, પછી એનો જે અંશ અને છેદ ઉડતા હોય જે જગ્યાએ ઉડાડીને વેલ્યુ લખી અને દરેકને વર્ગમૂળ પહેરાવી. 0 નું વર્ગમૂળ 0, 1/4 નું વર્ગમૂળ 1/2, 1/2 નું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ તો 1 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, અહીંયા આવશે વર્ગમૂળમાં 3 અને 4 નું વર્ગમૂળ થશે 2 અને વર્ગમૂળ 1 ની વેલ્યુ થશે 1. તો આ આપણને સાઈન ના મૂલ્યો મળી ગયા. તો અહીંયા લખીશું 0 1/2 1/√2 √3/2 અને અહીંયા આવે છે 1. એક ખાનું આપણને મળી ગયું. 6 છે ભાઈ, એમાંથી એક જ લાઈન આપણે યાદ રાખવાની છે. ચાહે તમે આ રીતના પહેલી લાઈન લખો કે પછી તમે યાદ રાખી લો, ગોખી લો. 0 1/2 1/√2 √3/2 અને 1. હવે જેમ સાઈન વિધેય વધે છે એમ કોસ વિધેય ઘટે છે. કોસ વિધેય વધે છે એમ સાઈન વિધેય ઘટે છે. આવું બધું ગણિતમાં આવે છે. પછી આપણે જે આમ કોષ્ટક આમ જોયું હતું ભાઈ હમણાં 45 માટે, રાઈટ? એમાં સાઈન વિધેયો, કોસેક વિધેયો, ટેન વિધેયો 30 માટે લઈએ, 60 માટે લઈએ, બધા જુદા જુદા મૂલ્યો મળશે. શોર્ટમાં યાદ કરાવી દઉં કે હવે સાઈન ના જે લાઈન લખ્યો છે એનો ક્રમ ઉલટો કરી દઈએ એટલે કોસ મળે. મતલબ સાહેબ છેલ્લે 1 છે ને? હા, તો અહીંયા લખો 1, પહેલા 1 લખો. છેલ્લેથી બીજો √3/2 છે તો અહીંયા √3/2 લખો. આ અહીંયા આવશે, આ અહીંયા જશે, આમ જશે, આખો ક્રોસ ક્રમ થઈ જશે. અહીંયા આવશે 1/√2 1/2 અને અહીંયા 0. યસ સર. ચલો બીજું ખાનું પૂરતા આવડી ગયું. પહેલું ખાનું યાદ રાખ્યું આ રીતના સમજે કે જે રીતના પહેલા 5 યાદ રાખ્યા. 0 1/2 1/√2 √3/2 અને 1. ક્રમ ઉલટાવ્યો. 1 √3/2 1/√2 1/2 અને 0. ઓકે, હવે બીજી બાબત આપણે tan θ વિશે કંઈક ભણી ગયા હતા. હા સાહેબ,
સાઇન થીટા અપોન કોસ થીટા, આવું ક્યાંક સૂત્ર હતું. તો કોટ થીટા નું સૂત્ર શું હવે? કોસ થીટા અપોન સાઇન થીટા, એનાથી વ્યસ્ત જ હોય. ઓકે, હવે આપણે અહીંયા સમજીએ, આ સાઇન ની વેલ્યુ છે, આ કોસ ની વેલ્યુ છે, તો સાઇન થીટા અપોન કોસ થીટા કરીશું તો શું મળશે? ટેન થીટા. મીન્સ કે હવે આ ભાગ્યા આ કરીશું તો એનો જવાબ 10 માં પૂરાશે. પેલી લાઈન લખી, ક્રમ ઉલટાવ્યો, હવે આ અપોન આ અપોન આ કરીશું, tan થીટા મળતું જશે. તો હવે 0 અપોન 1, સાહેબ 0 અપોન 1 એટલે તો 0 થાય, અંશ 0, જવાબ 0 થઈ ગયું. ઓકે, બીજું 30 માં વાત કરીએ તો 1 અપોન 2 અપોન √3 અપોન 2, ઉલટીને ગુણાકારમાં લખીએ તો 1 અપોન √2 ગુણ્યા 2 અપોન √3, છેદનો પણ છેદ ઉલટીને ગુણાકારમાં આવે. 1 અપોન 2 છે, સોરી. તો અહીંયા બે બે તો ગયા, જવાબ આવ્યો 1 અપોન √3. 1/2 ભાગ્યા √3 અપોન 2 કરે એટલે 2 2 ઉડી ગયા, 1 અપોન √3. હવે અહીંયા 1 અપોન √2 ભાગ્યા 1 અપોન √2, ઉલટે ગુણાકારમાં એટલે 1 અપોન √2 ગુણ્યા √2 અપોન 1 ઉડી ગયા, જવાબ 1 બન્યો. અહીંયા √3 અપોન 2 છેદમાં 1 અપોન 2 છે તો ઉલટે ગુણાકારમાં લઉં તો 2 અપોન 1 તો 2 2 ગયા, જવાબ આવશે √3. ઓકે, 1 અપોન 0, 1 અપોન 0, છેદમાં ક્યારે 0 ના હોય અને 0 હોય તો જવાબ ઇન્ફિનિટિવ આવે. તમે કેલ્સીમાં અથવા મોબાઈલમાંથી કેલ્સીમાં કરી જોશો તો એરર લખીને આવશે અથવા ઇન્ફિનિટિવ લખીને આવશે. તો આ પદનો જવાબ અવ્યાખ્યાયિત છે એટલે આપણે ત્યાં સ્ટાર કરીશું અને મીનિંગ લખીશું સ્ટાર બરાબર અવ્યાખ્યાયિત. અને એ બધી બાબતો પછીના ધોરણમાં આવશે, અત્યારે જવાનું નથી. સો કે આપણે સાઇન વિધેય લખ્યા, એનો ક્રમ ઉલટાવીને cos થીટા લખ્યા, અંશ છેદ અંશ છેદ અંશ છેદ કરીને tan થીટા લખ્યા. હવે sin નો આ cosec વ્યસ્ત છે, cos નો આ sec વ્યસ્ત છે, tan નો વ્યસ્ત cot છે. તો બધાના મૂલ્યો વ્યસ્ત થઈને આ 6 ખાના સોરી આ બીજા 3 ખાના પૂરાશે. આપણે એક જ લાઈન શીખ્યા, એનો ઉલટો કરી બીજી લાઈન શીખ્યા, પહેલા બીજાનો ભાગાકાર કરીને ત્રીજી લાઈન શીખ્યા. હવે આ 3 લાઈનોના વ્યસ્ત કરીને આ બીજી 3 લાઈનો આપણે પૂરી દઈશું. ચલો, 0 નો વ્યસ્ત સાહેબ ધોરણ 8 માં એવું ભણી ગયા, 1 નો વ્યસ્ત 1, -1 નો વ્યસ્ત -1, પણ 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. તો અહીંયા આવશે સ્ટાર. 1/2 નો વ્યસ્ત 2, 1 અપોન √2 નો વ્યસ્ત √2, √3 અપોન 2 નો વ્યસ્ત 2 અપોન √3, 1 નો વ્યસ્ત 1. ઓકે, હવે cos નો વ્યસ્ત સોરી cos છે 1 છે તો 1 નો વ્યસ્ત 1, √3 અપોન 2 નો વ્યસ્ત 2 અપોન √3, 1 અપોન √2 નો વ્યસ્ત √2, 1 અપોન 2 નો વ્યસ્ત 2. 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. 0 આવ્યા, 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. ચલો 1 અપોન √3, તો અહીંયા આવશે √3. 1 અપોન √3 નો વ્યસ્ત √3 ઉપર ને 1 નીચે, પણ 1 નીચે લખતા 1 નો વ્યસ્ત 1 અને √3 નો વ્યસ્ત 1 અપોન √3. અને અવ્યાખ્યાયિત મીન્સ કે અહીંયા શું હતું, 1 અપોન 0 હતા એટલે એનો વ્યસ્ત કરીએ તો 0 અપોન 1 થાય, તો એની વેલ્યુ અહીંયા લખાશે 0. તો અહીંયા આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે. પરીક્ષામાં જ્યારે પણ તમારી જોડે પુરવણી આવે છે
ત્યારે તમે પેન્સિલથી આવું પાછળ એક કોષ્ટક, જે ટેકનિક આવડે એ ટેકનિકથી પહેલા કોષ્ટક લખી દેવાનું, કે જેથી જ્યારે પણ પરીક્ષામાં કોઈ આના રિલેટેડ દાખલાઓ હોય ત્યારે એમાંથી જે મૂલ્યો જોવા હોય તો ત્યાંથી આપણે જોઈને દાખલો ગણી શકીએ. યાદ રાખવાની ટ્રીક તમને આપી. હવે તમે એને 5-5 કે 10-10 વાર કે 20-20 વાર લખી તમારે એને તૈયાર કરવાનું રહેશે. ફરીથી એકવાર રિમાઇન્ડ કેવી રીતના કર્યું. 0 તમે મારી જોડે બોલતા જજો. 0 1 2 3 4 લખ્યા. ભાગ્યા 4 કર્યા. આની વેલ્યુ લખી 0 1/4 1/2 √3/4 અને અહીંયા લખ્યા 1. હવે દરેકને વર્ગમૂળ પહેરાવ્યો. 0 નું વર્ગમૂળ 0, 1/4 નું વર્ગમૂળ 1/2, અહીંયા 1 નું વર્ગમૂળ 1 √2 3/2 અને અહીંયા 1. મૂલ્ય મૂક્યા 0 1/2 1/√2 સોરી અહીંયા √3/2 અને 1. પહેલું ખાનું પૂર્યું, ઉલટા લખ્યા. છેલ્લું પહેલું લખ્યું, છેલ્લેથી બીજું આવ્યું. 1/√2 અહીંયા આવ્યું, 1/2 અહીંયા અને 0 અહીંયા ગયા. 0 ભાગ્યા 1 કર્યા 0 મળે. 1/2 ભાગ્યા √3/2 કર્યા તો 2 ગયા એટલે 1/√3. એ 1/√2 ભાગ્યા 1/√2 ઉડી ગયા 1 આવ્યા. √3/2 2 ઉડી ગયા એટલે √3 આવ્યા. 1 ભાગ્યા 0 અવ્યાખ્યાયિત 0 અને આ બધાના અહીંયા વ્યસ્ત લખ્યા. તો આપણા માટે કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે કોષ્ટકને આધારિત દાખલાઓ ચાલુ કરીએ. હવે ત્રણેક દાખલા આપણી નજર આગળ છે, સાબિત કરવાના છે કે આમની વેલ્યુ આટલી થાય છે. તો દાખલામાં પહેલા આગળના ભાગને આપણે લખીશું ડાબા બરાબર sin² 45 sin² 30 અને sin² 60. sin² 45 છે તો sin² 45 ની વેલ્યુ અહીંયાથી શોધી લેવાની. sin 45 1/√2 1/√2 પણ અહીંયા સ્ક્વેર છે એટલે 12 સ્ક્વેર કરીશું પ્લસ sin² 30 sin² 30 1/2 તો અહીંયા લખીશું 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ sin² 60 sin² 60 છે √3/2 તો અહીંયા લખાશે sin² 60 તો છે √3/2 નો હોલ સ્ક્વેર. ઓકે ઇઝ ઇક્વલ ટુ, ચલો દોસ્તો પ્લસ માઇનસ માં ક્યાંક મારી ભૂલ નથી. ઓકે વર્ગ કરીએ. હવે 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3/4. અહીંયા જોઈએ તો લસા 2 4 4 નો લસા 4 બને તો દરેક પદને 4 વડે ગુણતા અથવા આપણે લસા લખી દઈએ આમ 4. તો અહીંયા 4 બનાવવા માટે આપણે 2 વડે ગુણવા પડતા હોય તો ઉપર બી 2 વડે ગુણવા પડે. આને ગુણવાની જરૂર નથી કારણ 4 છે એટલે તો ઉપર ગુણીશું એટલે જવાબ થશે 2 એકા 2 વત્તા 1 વત્તા 3. તો જવાબ 3 3 6 ભાગ્યા 4 બરાબર અડધા અડધા કરીશું એટલે 3/2 અને જવાબ એટલો જ લાવવાનો. તો ભાઈ જવાબમાં 3/2 તો સાબિત થઈ ગયો. હવે આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો આ જે દાખલો છે એ આ મૂલ્યો આપણને આવડતા હોય તો આપણે ઈઝી ગોઈંગ 2 માર્કનો દાખલો કે 1 માર્કની ખાલી જગ્યા આપણે ગણી શકીએ. મતલબ કે આ દાખલા માટેનું આ કોષ્ટક અતિ આવશ્યક છે. મોઢે આવડવું જોઈએ. મોઢે ન આવડે તો એ કોષ્ટક લખતા મતલબ ટ્રીક આઈડિયા પ્રમાણે આપણે પૂરતા આવડવું જોઈએ. ચલો sin² 50 બીજો દાખલો ડાબા બરાબર
साइन स्क्वेर 45, चलो साइन અને 45 1/√2 એનો સ્ક્વેર છે સર, તો સ્ક્વેર કરો. cos સ્ક્વેર 45 તો 1/√2 1/√2 હોલ સ્ક્વેર. एक्चुअली रकम लखवी જોઈએ ડાબા બરાબર. sin સ્ક્વેર 45 cos સ્ક્વેર 45 1/√2 નો હોલ સ્ક્વેર 1/√2 નો હોલ સ્ક્વેર, એકનો સ્ક્વેર 1 સ્ક્વેર 1 √2 સ્ક્વેર 2 1 સ્ક્વેર 1 √2 સ્ક્વેર 2. સાહેબ લસા સરખો સીધા ચાલો, બે બે નો લસા 2 1 + 1 2/2 બરાબર 1 થયા અને એક જ લાવવાનો તો જવાબ બરાબર જબા. અને સીધી વાત 1/2 વત્તા 1/2 અડધો વત્તા અડધો એટલે 1 થવાનું છે. આવી ગયો. ચલો દાખલા નંબર 3 ઉપર આપણે નજર કરીએ. ડાબા બરાબર 2 sin square 60 into cos 60 2 sin square 60 જુઓ તો ચલો sin માં 60 √3/2 નો હોલ સ્ક્વેર cos 60 માં છે 1/2 અને આ લોકો ઇન્ટુ માં છે, ગુણાકારમાં છે. ચલો 2 √3 નો સ્ક્વેર તો 2 નો સ્ક્વેર 4 into 1/2. હવે આપણે આને લખીએ તો 2 ગુણ્યા આ ત્રણે ત્રણ પદો ગુણાકારમાં છે, વચ્ચે પ્લસ નથી, એ પ્લસ હતું, એ ગુણાકારમાં છે. ગુણાકારમાં છે તો આપણે 1/2 ને ઉડાડી શકીએ. તો છેલ્લે આપણે જવાબ મળ્યો 3/4 અને એ જ લાવવાના હતા, તો બરાબર એને લખીશું ભાઈ જબા. શોર્ટ એન્ડ કટ. આપણને આ કોષ્ટક આવડે તો આવા કોઈ પણ પ્રકારના દાખલા આપે આપણને આવડે. તો એ આપણે દાખલા 3 કોષ્ટક આધારિત પૂરા કર્યા. ચલો બોર્ડ ઉપર દાખલા નંબર 4, 5 અને 6 કોષ્ટક આધારિત દાખલા છે એટલે આપણે નજર આગળ હજુ કોષ્ટક રાખ્યું છે. દાખલા નંબર 4 sin 60 into cos 30 plus sin 30 into cos 60. તો કિંમત શોધવાની છે. લખીશું sin 60 into cos 30 plus sin 30 into cos 60 is equal to sin 60 ની વેલ્યુ √3/2 into cos 30 √3/2 plus sin 30 1/2 cos 60 1/2. તો √3 into √3 આ બે ગુણાકારમાં પદો છે, આ બે ગુણાકારમાં છે. √3 into √3 તો 3 છેદમાં 2 દુના 4 1 એકા 1 2 દુના 4 લસા 4 4 લસા સરખો સીધા ચાલો 3 + 1 4/4 બરાબર 1. તો કિંમત શોધોમાં ચોથો દાખલાની વેલ્યુ કિંમત મળે છે આપણને 1. ચલો પાંચમો દાખલો. તો 2 10 45 1 છે અને એનો સ્ક્વેર કરવાનો છે, સ્ક્વેર પ્લસ cos 30 ની વેલ્યુ છે √3/2 સ્ક્વેર માઈનસ sin 60 √3/2 નો હોલ સ્ક્વેર. ચલો 2 1 નો વર્ગ 1 થયો પ્લસ √3 નો સ્ક્વેર 3
2 નો સ્ક્વેર 4 2 સ્ક્વેર 4 √3 સ્ક્વેર 3 અહીંયા પણ √3 સ્ક્વેર 3 2 સ્ક્વેર 4 અહીંયા દોસ્તો આપણે જોઈ શકીએ છીએ 3/4 3/4 પ્લસ છે અને માઈનસ છે તો બાદબાકીના સિદ્ધાંત અનુસાર આ તો ગયા સમજી લઈએ તો જવાબ બન્યો 2 એકા 2 તો અહીંયા બીજા દાખલાની કિંમત આપણને મળે છે ભાઈ 2 દાખલા નંબર 3 sin 30 into cos 45 plus cos 30 plus sin 45 રકમમાં ક્યાંક જોવું પડશે પ્લસ છે ઇન્ટુ છે sin 45 આવા દાખલા તરફ ચલો sin 30 1/2 તમે જોડે જોડે બોલતા જજો ભાઈ ઇન્ટુ cos 45 cos 45 કીધેલા છે તો 1/√2 પ્લસ cos 30 √3/2 ઇન્ટુ sin 45 1/√2 1/√2 ગુણાકારની ક્રિયા જોઈએ તો sin 30 1/2 આવે રાઈટ 1/√2 cos 30 √3/2 અને sin 45 1/√2 ચલો ગુણાકારની ક્રિયા તો 1/√2 પ્લસ અહીંયા √3 છેદમાં 2√2 લસા જોઈએ તો લસા સરખો સીધા ચાલો ઓકે લસા સરખો સીધા ચાલે શું જવાબ બન્યો 1 પ્લસ √3/2√2 1 પ્લસ √3/2√2 હવે છેદમાં √2 ન ચાલે એટલે કે આપણે છેદનું સમીકરણ કરવું પડશે તો છેદનું સમીકરણ કરવા માટે આપણે √2 કરણી લઈશું શું સાહેબ ખબર ના પડી કરણી એટલે છેદનું ભાઈ સમીકરણ ધોરણ 9 માં ભણી ગયા અહીંયા 2√2 છે ને તો એને √2 વડે ગુણીશું અંશ અને છેદમાં ચલો √2 વડે આમ ગુણાકાર કરીએ તો √2 પ્લસ √2 વડે અહીંયા ગુણાકાર તો √6 √2 એટલે 2 અને આગળના બે છે 2 દુના 4 તો અહીંયા આપણને કિંમત મળે છે √2 પ્લસ √6/4 તો અહીંયા કોષ્ટક આધારિત બીજા આપણે 3 દાખલા પૂરા કર્યા તો એમ 6 દાખલા પૂરા થયા चलो दोस्तों कोष्टक आधारित दाखला नंबर 7 cot 45 अपॉन sec 30 प्लस cosec 30 ની કિંમત શોધો લખીશું cos 45 अपॉन sec 30 प्लस cosec 30 મૂલ્ય મૂકીએ એ છે ને ભાઈ જોવું પડશે cos 45 sec 30 અને cosec 30 sec 30 cosec 30 ઓકે cos 45 ચલો cos 45 ની વેલ્યુ cos 45 1/√2 1/√2 sec 30 sec માં ગયા 30 માં તો 2/√3 પ્લસ cosec 30 માં તો 2 છે છેદમાં 1 કહેવાય ઓકે ઇક્વલ ઉપર તો 1/√2 છે નીચે લસા લેવો પડશે √3 ચોકડી ગુણાકાર થશે તો 2 એકા 2 અને અહીંયા થશે 2√3 ઓકે હવે અંશ છેદ અંશમાં પણ અંશ છે છેદમાં પણ અંશ છે છેદનો પણ છેદ ઉલટાઈને ગુણાકારમાં આવશે તો 1/√2 ગુણ્યા √3/2
प्लस 2 रूट 3 sec 30 तो 1 ગુણાકારની ક્રિયા થઈ તો હવે આપણે અહીંયા લખીશું કે 1 સોરી એક સાથે √3 નો ગુણાકાર તો √3 अपॉन નીચેનો ગુણાકાર ગણી લઈએ તો 2√2 પ્લસ 2√6 ના ખબર પડી સાહેબ થોડું સમજાવો અહીંયા ગુણાકારની ક્રિયા છે એક સાથેનો ગુણાકાર એટલે √3 તો રહે હવે અહીંયા ગુણાકાર તો 2√2 અને અહીંયા ગુણાકાર તો √2 નો ગુણાકાર √3 સાથે થાય 2√3 ગુણ્યા √2 હોય તો આ √2 નો ગુણાકાર અહીંયા થાય આની જોડે ના થાય વર્ગમૂળ વાળી સંખ્યા થાય એટલે એનો જવાબ બને √6 અને આગળના બે એટલે 2√6 હવે સાહેબ છેદનું સમીકરણ કરવું પડે મીન્સ કે કરણી લેવી પડે લઈએ તો √3 अपॉन 2√2 प्लस 2√6 गुण्या 2√2 माइनस 2√6 પણ હું એક કામ કરું દોસ્તો અહીંયા √6 અહીંયા √, હું √6 વાળા પદને હું આગળ લઈ લઉં છું કેમ કરણીમાં મોટું પદ આગળ લેવું જોઈએ આપણે તો √3 अपॉन સરવાળો સમક્રમી છે એટલે હું 2√6 લખું પછી 2√2 લખું હવે હું એનું છેદનું સમીકરણ કરું છેદનું સમીકરણ કરું એટલે પ્લસ હોય તો માઈનસ લેતા હતા ધોરણ 9 માં હવે √3 अपॉन 2√6 प्लस 2√2 गुण्या 2√6 माइनस 2√2 अपॉन 2√6 माइनस 2√2 इज इक्वल टू હવે સાહેબ અંદર ગુણાકાર લેવા પડશે તો √3 ની સાથે ગુણાકારમાં 2√6 2√2 અને અહીંયા વર્ગ વર્ગ વચ્ચે માઈનસ ચલો અંદર ગુણાકારની ક્રિયા સોરી અહીંયા આવશે 2√6 અને અહીંયા આવશે 2√2 અંદરની ગુણાકારની ક્રિયામાં 6 તરી 18 2√18 माइनस 2√6 અહીંયા ગુણાકાર अपॉन 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 √6 નો વર્ગ 6 6 ચોક 24 माइनस 2 નો વર્ગ 4 √2 નો સ્ક્વેર 2 4 दूना 8 હવે 24 માંથી 8 જશે 16 આવશે ઉપર જોઈએ તો √18 છે ને ભાઈ 18 તો આપણે કેવી રીતના લખી શકીએ 9 દુ 18 9 માંથી 12 આવી જશે એટલે 3 3√2 થશે 3 બાર આવશે તો 2 છે તો 6 બની જશે 2 તરી 6 થઈ જશે લખો તો 2 ગુણ્યા 3√2 માઈનસ 2√6 છેદમાં લખ્યા આપણે 16 હવે 3 દુના 6 √2 2√6 अपॉन 16 બે કોમન નીકળે સાહેબ ઉપર બે કોમન કાઢ્યા 3√2 √6 16 છેદ ઉડી જશે 8 દુ 16 એવા છેદ ઉડી ગયા તો જવાબ બન્યો 3√2 માઈનસ √6 એટલે આપણે એવું વિચાર્યું કે પહેલા 6 દાખલા જોયા એટલે કે સહેલા દાખલા હશે પણ આવા કરણી લઈને વિસ્તરણ કે સાદુરૂપ કરવા વાળા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે તો અહીંયા તો આ મૂલ્યો અહીંથી આપણે જોયા પણ પછીનું સાદુરૂપ અને છેદનું સમીકરણ કરતા આવડવું જરૂરી છે તો અહીંયા દાખલામાં જવાબ છેદમાં 8 લખવા રહી ગયા 8 તો દાખલા નંબર 7 ની કિંમત મળે છે 3√2 માઈનસ √6 अपॉन 8 તો એ આપણે 7 સુધી દાખલા પૂરા કર્યા
दोस्तों दाखला नंबर 8 sin 30 plus tan 45 minus cos x 60 upon sec 30 plus cos 60 plus cos 45 કોષ્ટકમાંથી મૂલ્યો જોઈને આપણે લખતા જઈશું. ચલો સૌથી પહેલા તો ઇક્વલ ટુ ની સામે લીટી કરવાની. sin 30 1/2 plus tan 45 1 minus cos x 60 2/√3 sec 30 છે તો 2/√3 cos 60 1/2 પ્લસ cot 45 1 કોષ્ટક ઉપરથી આપણે આ મૂલ્યો લખ્યા. હવે સાદું રૂપ આપવાનું થશે. હવે 1/2 પ્લસ 1 આપણે પહેલા આ બેનો હિસાબ કરી લઈએ અને પછી આ બેનો હિસાબ કરી લઈએ, કારણ કે આ √2 જે √3 વાળા છે એનો હિસાબ પછી કરીએ જ. પણ આપણે જાણીએ છીએ કે 1/2 વત્તા 1 હોય તો લસા 2 ચોકડી ગુણાકાર થાય એટલે 1/2 સોરી 1 + 2 તો 3/2 આવશે. તો આ બેનો જવાબ બન્યો 3/2 minus 2√3 upon આપણે આ બેનો હિસાબ કર્યો ભાઈ. હવે અહીંયા 1/2 plus 1 એ જ છે 1/2 plus 1 1/2 plus 1 તો એનો પણ જવાબ 3/2 થવાનો છે. તો પહેલા 2/√3 પ્લસ આ બેનો જવાબ લખી દઈએ 3/2. થોડું √3 વાર પદને પાછળ લઈ જઈએ કરી લખી લઈએ 3/2 minus 2√3 upon 3/2 plus 2/√3. સાહેબ શું કર્યું? સરવાળા માટે ક્રમનો નિયમ 3/2 માઇનસ આ તો પદાંશ વાળું એમ જ લખ્યું છે, પણ છેદવાળું પદ જે આગળ હતું એ પાછળ લખ્યું, પાછળવાળું પદ આગળ લખ્યું, બાકી હતું એમને એમ જ છે. હવે લસા લેવાનો થશે. ચલો લસા લઈએ. અહીંયા લસા લઈશું તો 2 અને √3 નો લસા આવશે 2√3 ચોકડી ગુણાકાર 3√3 minus 2 દુના 4. ચલો એ જ રીતના અહીંયા જોઈએ તો 2√3 નો લસા 2√3 ચોકડી ગુણાકાર તો 3√3 2 દુના 4. ઓકે, હવે છેદનો પણ છેદ છે ઉલટીને ગુણાકારમાં આવશે તો 3√3 minus 4 upon 2√3 ગુણ્યા 2√3 upon 3√3 plus 4. સર ઉડી ગયા. હવે જવાબ આવી ગયો અંશમાં 3√3 upon 4 નીચે 3√3 plus 4. સર છેદનું સમીકરણ કરવું પડશે. તો આપણી જોડે મૂલ્ય 3√3 minus 4 upon 3√3 plus 4 કરતા હજુ આગળ જઈને હજુ એનું મૂલ્ય શોધવાનું થશે. બરાબર 3√3 minus 4 upon 3√3 plus 4 છેદનું સમીકરણ થાય એટલે પ્લસ છેદમાં છે તો એ માઇનસ આવશે. 3√3 plus 4 છે તો -4 3√3 minus 4. ઓકે, હવે નીચે તો જોઈએ છીએ ભાઈ એક પ્લસ છે એક માઇનસ છે તો વાર વચ્ચે માઇનસ, પણ અંશમાં શું થયું જોજો 3√3 minus 4 3√3 minus 4 આમાં પણ માઇનસ આમાં પણ માઇનસ. સમજો ને ભાઈ a minus b અને a minus b તો શું થશે a minus b નો હોલ સ્ક્વેર. એકનો એક પદ બે વાર છે એટલે હોલ સ્ક્વેર. અહીં એક પ્લસ અને એક માઇનસ છે એટલે વર્ગ પછી માઇનસ કર્યું. અહીંયા લખાશે 3√3 minus 4 નો હોલ સ્ક્વેર
અને અહીંયા તો 3√3/4. ઓકે સર, વર્ગનીતિના વિસ્તરણ. પહેલા પદનો વર્ગ માઈનસ 2 ની જોડે પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ અપોન 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 9 તરી 27 4 નો વર્ગ 16. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચલો 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 9 તરી 27 માઈનસ 3 દુ 6 ચોક 24 √3 પ્લસ 4 નો વર્ગ 16 અને નીચે બાદબાકી થઈ ગઈ ભાઈ 27 માંથી 16 ગયા તો 7 11 27 અને 16 નો સરવાળો થશે 43 માઈનસ 24√3/11. તો અહીંયા આપણને કિંમત મળી. દોસ્તો, સૌથી પહેલા કે ભાઈ sin 45 cos 45 sec 45 45 ના ખૂણા માટેના મૂલ્યો મેં તમને શોધતા શીખવાડ્યા. પછી 30 ના 60 ના કે શોધ્યા વગર આપણે સીધે સીધા કોષ્ટકને યાદ રાખી લીધું, ટ્રીક આપી દીધી, આઈડિયા આપ્યો. પછી એના આધારિત આપણે 1 2 3 4 5 6 દાખલા ઈઝી દાખલાઓ આપણે શીખ્યા કે જેમાં મૂલ્ય મૂકતા ફટાફટ સાદુરૂપ આપતા. પણ દાખલા નંબર 7 અને 8 એવું ભણ્યા કે જેમાં કરણી લેવાની આવે છે, મીન્સ કે છેદનું સમીકરણ કરવાનું આવે છે. તો આવા આપણે વિશેષ દાખલાઓની હજુ પ્રેક્ટિસ કરીશું. પણ આજનું લેક્ચર અહીંયા સુધી. ધન્યવાદ.